તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 6 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજે સૌથી પહેલાં એક એડિટોરિયલથી શરૂઆત કરીએ. આજનો એડિટોરિયલ અતિ મહત્વનો છે. વાત શું કરે છે કે નોટ સો સ્ટેલર ઇન પ્રોટેક્ટિંગ પર્સનલ લિબર્ટી વ્યક્તિગત સ્વતંત્રતાને જાળવવા માટે પ્રોટેક્ટ કરવા માટે અસફળ રહેલા છે. એની માટે નોટ વ્યવસ્થિત રહેલા નથી. તાજેતરમાં એક રૂલિંગ એટલે કે એક ચુકાદો આવેલો છે. તમને ખ્યાલ હશે કે પીપલ્સ રાઇટ્સ લોકોના અધિકારો વિશેનો આ એક ચુકાદો ને એ બધી વસ્તુ આવેલી છે. આખો મુદ્દો શું છે પહેલાં એ સમજો. તાજેતરમાં તે જર્નલિસ્ટ પ્રિયા રામાણી નામના એક જર્નલિસ્ટ પત્રકાર જે છે એમની ઉપર ક્રિમિનલ ચાર્જ લાગી દીધેલો હતો ડિફેમેશનનો અને દિલ્હી કોર્ટ ઇન ડિસ્ચાર્જિંગ હર એક્યુકેશન રિકોગ્નાઇઝ ધેટ વુમેન્સ રાઇટ ઓફ ટુ ડિગ્નિટી સુપરસીડેડ એની ક્લેમ ઓર રેપ્યુટેશન. એના અંતર્ગત કે મહિલાઓનો અધિકાર જે છે એ એની ડિગ્નિટી એની મહાનતા જે જળવાઈ રહે એ અતિ મહત્વનું છે. એમની મહાનતા એને ડિફેમ કરી શકાય નહીં. કોર્ટે એવું કીધું કે ધેટ અ સર્વાઈવર ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ હેડ ધ ફ્રીડમ ટુ પ્લેસ હર ગ્રીવન્સ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આફ્ટર ધ અકરન્સ ઓફ ધ ઇવેન્ટ એન્ડ ઓન એની પ્લેટફોર્મ ઓફ હર ચોઇસ. એનો મતલબ શું? મતલબ કે કોઈ મહિલા અથવા કોઈ વ્યક્તિ સેક્સ્યુઅલ હરેસમેન્ટ સેક્સ્યુઅલ રીતે એને હેરાન કરવામાં આવતી હોય, આપત્તિ જતાવવામાં આવતી હોય, એનો જો એ શિકાર ભોગ બનેલી હોય તો એની પછી એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર અથવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પોતાનો અવાજ જે છે એ રાખી શકે છે. આવું કોર્ટે કીધેલું છે. આગળ વાત કરીએ તો સેકન્ડ વોઝ ધ ગ્રાન્ટ ઓફ બેલ ટુ દિશા રવિ કેસની અંદર પણ આ જે 22 વર્ષીય જે મહિલા હતી એને આ કેસની અંદર બેંગલુરુથી એમને ધરપકડ અરેસ્ટ કરવામાં આવેલી હતી અને અત્યારે હવે એમની ઉપર સેડિશનનો ચાર્જ લાગેલો હતો. તો તાજેતરમાં છેલ્લા ઘણા સમયથી સેડિશન એટલે કે રાજદ્રોહ જે છે એ ખૂબ જ ચર્ચામાં હોય છે. રાજદ્રોહ ખૂબ ચર્ચામાં હોય છે. રાજદ્રોહ વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. એ 1-2 દિવસમાં તમારી સામે આવી જશે. તો હર એલિજ્ડ ક્રાઇમ હેલ્પિંગ એડિટ એન્ડ શેરિંગ. આ જે દિશા રવિનો શું ક્રાઇમ હતો તો એમનું એવું કહેવાનું થતું હતું કે ગ્રેટા થનબર્ગ દ્વારા જે ટૂલ કિટ શેર કરવામાં આવી હતી કે જેના કારણે આખા ભારતની અંદર સોશિયલ મીડિયા ઉપર જે બધા આંદોલનો એ બધું થયેલું હતું, તો એ ટૂલ કિટ જે છે એને એડિટ કરવાનું કાર્ય અને શેર કરવાનું કાર્ય જે છે એ આ દિશા રવિએ કરેલું હતું અને એની માટે એની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી અને એની ધરપકડ કરેલી હતી. પરંતુ કોર્ટે તો પછી એવું કીધું કે આ દિશા રવિની આવી રીતે માત્ર શકના આધારે ધરપકડ કરવી એ યોગ્ય નથી, એની આવી રીતે ધરપકડ કરી શકાય નહીં. તો એવો કંઈક આખો મુદ્દો હતો. ધેટ ઇન અ ડેમોક્રેસી મતલબ કે અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે ડેમોક્રેસી લોકશાહીની અંદર રાઇટ ટુ ડિસેન્ટ ઇઝ ફંડામેન્ટલ. રાઇટ ટુ ડિસેન્ટનો મતલબ શું? અણગમો દર્શાવો એ શું છે? એ ફંડામેન્ટલ, એ મૂળભૂત છે. એને છીનવી શકાય નહીં, એને છીનવી ન શકાય. પરંતુ આજે સેડિશન એટલે કે રાજદ્રોહ જે છે, રાજદ્રોહના માધ્યમથી ઘણીવાર સરકાર જે છે એ આ અધિકાર ડિસેન્ટ એટલે કે અણગમો દર્શાવવાની સરકારની પોલિસીઓનો વિરોધ કરવાનો જે અધિકાર જે છે એને છીનવતી હોય એવું લાગે છે. ઇન અ ફ્રી રિપબ્લિક વર્ડિક્ટ સચ એસ ધીસ વિલ બી સીન એઝ અ અનએક્સેપ્શનલ. આ બધી વસ્તુને અનએક્સેપ્શનલને એ બધું માનવામાં આવે છે. હવે જો અહીંયા આપણે થોડી એક મહત્વની વસ્તુ સમજીએ. 25 ફેબ્રુઆરી અલ્હાબાદ હાઈકોર્ટે અપર્ણા પુરોહિત વર્સિસ સ્ટેટ ઓફ યુપીના કેસમાં શું કીધેલું હતું? ગેવ અસ સ્કેન્ટલિંગ ઓફ ડિસ્ડેન વિથ વિચ ધ હાયર જ્યુડિશરી વ્યૂઝ ઇસ્યુ ઓફ પર્સનલ લિબર્ટી. તો અપર્ણા પુરોહિતવાળો કેસ હતો એ કોની સાથે? પર્સનલ લિબર્ટી વ્યક્તિગત સ્વતંત્રતા બાબતે હતો. ઇન ડિનાઇંગ એન્ટિસિપેટરી બેલ. આના અંતર્ગત મિસ્ટર પુરોહિત જે છે, અપર્ણા પુરોહિત, એને એન્ટિસિપેટરી બેલ જે છે આગોતરા જામીન એ આપવાની ના પાડી દીધી હતી. ડિનાય એટલે કે ના પાડી હતી. હુ ઇઝ ધ હેડ ઓફ એમેઝોન પ્રાઇમ વિડીયોઝ ઇન્ડિયા ઓરિજિનલ. એમેઝોન પ્રાઇમ વિડીયો કે જે આ એક ઓટીટી પ્લેટફોર્મ છે એના ઇન્ડિયા ઓરિજિનલ એના હેડ છે. કોણ? તો કે અપર્ણા પુરોહિત. એની વિરુદ્ધમાં યુપીમાં અલ્હાબાદની અંદર કેસ ચાલેલો હતો. તો એમને આજે આગોતરા જામીન જે છે એ આપવાની ના પાડી દીધેલી હતી. અને કઈ બાબતે? તો કે આ જે વેબ સિરીઝ તાંડવ આવેલી હતી, આ તાંડવ વેબ સિરીઝ બાબતે એમની ઉપર એફઆરઆઈ ને એ બધું કરવામાં આવેલું હતું, એ આખો મુદ્દો હતો. અને ઇન્ટેરોગેટેડ માટે કસ્ટડીમાં એમને બોલાવવામાં આવેલા હતા કે બાઉન્ડ ટુ હર્ટ. એમની ઉપર એવો આરોપ હતો કે આ જે કયો શો? તો કે તાંડવ જે છે બાઉન્ડ ટુ હર્ટ સેન્ટિમેન્ટ ઓફ ધ મેજોરિટી કમ્યુનિટી હતા. એટલે કે ભારતની અંદર જે બહુમતી સમુદાયના જે લોકો જે છે એની મેજોરિટી એના સેન્ટિમેન્ટ જે છે એ હર્ટ થાય છે. તો તાંડવ વેબ સિરીઝ વિશે એવું માનવામાં આવે છે કે નોટ ધેટ તાંડવ નેસેસરીલી ડઝ ધીસ. એટલે કે તાંડવ વેબ સિરીઝે જાણી જોઈને આવું નહોતું કરેલું, બટ ઇટ મેટર રિલેટેડ ટુ ધ કોર્ટ. પરંતુ કોર્ટને એની સાથે કોઈ લેવા દેવા નથી. પર્સન્સ બિલીફ વ્યક્તિની જે શ્રદ્ધા, વ્યક્તિનો જે વિશ્વાસ, વ્યક્તિએ કોઈ પણ એનો જે બિલીફ, એની જે શ્રદ્ધા જે છે એનો ઓપિનિયન, એનું મંતવ્ય આપવું એ ઓફેન્સ, એ ગુનો નથી. નોટ ઇવન અંડર ઇન્ડિયાઝ ડ્રેકોનિયન બ્લાસ્ફેમી લો. બ્લાસ્ફેમી લોનો મતલબ શું થાય એ સમજો. બ્લાસ્ફેમી લોનો મતલબ એવો થાય કે જે ધર્મની વિરુદ્ધમાં બોલવા માટે જે સજા આપવામાં આવતી હોય એવા કાયદા, એવા નિયમોને બ્લાસ્ફેમી લો કહેવામાં આવે છે. ભારતની અંદર ફ્રી સ્પીચ, સ્વતંત્ર વાણીની વાત કરીએ તો વી ઓલ રિકોગ્નાઇઝ ઇન અ કન્ડિશન ઓફ લેજિટિમેટ ગવર્મેન્ટ.
ગવર્મેન્ટ. આના અંતર્ગત આપણે ફ્રી સ્પીચ મળેલી છે. વી ઓલ્સો રિકોગ્નાઇઝ ધેટ ધેર આર લિમિટ ટુ ધીસ રાઇટ. એટલે કે ફ્રી સ્પીચ મુક્ત રીતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે, પરંતુ એમાં અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણ પણ છે, જે આર્ટિકલ 19 ક્લોઝ 2 માં આપેલા છે. બીજી વાત કરીએ, બટ ઇન્ડિયાઝ પાર્લામેન્ટ, ભારતની સંસદ, હેઝ નેવર ગ્રેપલ્ડ વિથ જેન્યુઅન સિરિયસનેસ ઓવર ધીસ ક્વેશ્ચન. ઇટ હેઝ આઇધર chosen to allow colonial era laws to do the government bidding, or it has legislated new rules that do not merely err on the side of restraint as much as they treat the restriction as the. મતલબ કે અહીંયા મહત્વની વસ્તુ શું છે, પરંતુ ભારતની પાર્લામેન્ટ, ભારતની સંસદે ક્યારે પણ જે જૂના નિયમો જે છે, કોલોનિયલ ઇરાના, ભારત જ્યારે ગુલામ હતું, કોલોની હતું, એ સમયના જે નિયમો જે છે એને સુધારવાનો ક્યારેય પ્રબંધ કરેલો નથી, એને ક્યારેય સુધારવાનો કરેલો નથી. કારણ કે જો એમાં સુધારો કરવામાં આવે તો એક રીતે ભારતના લોકોને જે વ્યવસ્થિત રાઇટ મળે એ મતી રહે. જેમ કે જો ધ કેસીસ, આ મિસિસ રામાણીનો કેસ હતો, આ રવિનો કેસ હતો, અને આ પુરોહિતનો કેસ હતો જે એમેઝોનવાળો, એની અંદર શું કીધેલું, ઇમિનેટ આઉટ અ લો ધેટ ઇટ ઇઝ કેટેગરીલી અનકોન્સ્ટિટ્યુશનલ. આ બધા કેસની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે શું કે આ બધાની ધરપકડ જે કરવામાં આવેલી હતી એ એક રીતે ગેરબંધારણીય રીતે કરેલી હતી, ગેરબંધારણ. અને પછી આગળ જતાં જો કે એમને છોડી પણ દેવામાં આવેલા હતા. તો બંધારણનો હવાલો આપી અને કોર્ટે એમને છોડવાનો, સુપ્રીમ કોર્ટે એમને છોડવાનો આદેશ આપેલો હતો. પરંતુ મેઇન વાત એ છે કે આ બધાની જ્યારે ધરપકડ થઈ અને જેટલો સમય એમને કસ્ટડીમાં રાખવામાં આવેલા એ તો એમની સાથે અન્યાય થયેલો હતો. આખો મુદ્દો એ છે. તો કે ટૂલ્સ ઓફ ડિફેમેશન એન્ડ સેડિશન. પાર્લામેન્ટ, સંસદ ઘણી બધી ડિફેમેશન અને સેડિશન, રાજદ્રોહનો હવાલો લઈ અને એવા ટૂલ્સનો ઉપયોગ કરે છે લોકોની સ્વતંત્રતા છીનવવા માટે. તો બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે IISc ઇન ટોપ 100 લિસ્ટ ઇન નેચરલ સાયન્સીસ કેટેગરી. એટલે કે અત્યારે તાજેતરની અંદર ટોપ 100, ટોપ 100 કેટેગરી હતી સાયન્સ માટેની, વિજ્ઞાન માટેની પ્રતિયોગિતા હતી. આની અંદર જે IISc કે જે કર્ણાટકા બેંગ્લોરની અંદર આવેલી છે એનું નામ ટોપ 100ની અંદર આવી ગયું છે. આ વિશ્વ લેવલનું રેન્કિંગ હતું. આ રેન્કિંગ કોના અંતર્ગત હતું તો કે વિજ્ઞાન વિષયની અંદર કઈ યુનિવર્સિટી સારામાં સારી છે આ રેન્કિંગ હતું. આ રેન્કિંગ કોણે આપેલું હતું તો કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એમાં ટોપ 100ની અંદર આપણી IISc, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કે જે બેંગ્લોર કર્ણાટકની અંદર આવેલી છે, એ ટોપ 100ની અંદર આવી ગઈ છે. એક રીતે જોઈએ તો આ IISc માટે સારી વસ્તુ છે, પરંતુ એક રીતે જોઈએ તો ખરાબ વસ્તુ છે. કારણ કે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, તેમ છતાં પણ ટોપ 100ની અંદર ભારતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે, ભારતની એક જ ઇન્સ્ટિટ્યૂટ છે આટલી બધી વસ્તી હોવા છતાં પણ. અને તમને ખ્યાલ છે કે ભારતની અંદર ઇતિહાસના પન્નોમાં ઉથલાવી અને જોઈએ તો ખ્યાલ આવે છે કે આપણી અંદર નાલંદા, તક્ષશિલા, વલ્લભી આવી મહાન યુનિવર્સિટીઓ ભારતની અંદર હતી, જ્યાં વિશ્વના લોકો અહીંયા ભણવા આવતા હતા. અને અત્યારે કયો સમય આવી ગયો છે કે આવી વ્યવસ્થિત યુનિવર્સિટીનું જે રેન્કિંગ આવે એમાં ભારતની માત્ર એક જ રેન્કિંગ આવે છે. તો વિથ રિગાર્ડ ટુ સબ્જેક્ટ રેન્કિંગ ધેર આર 2 ન્યૂ એન્ટ્રન્સ ઇન ધ ટોપ 100 લિસ્ટ. અત્યારે ભારતની અંદર 2 નવી એન્ટ્રન્સ આવી ગઈ છે. તો JNU's એન્થ્રોપોલોજી પ્રોગ્રામ અને OP જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીનો લો પ્રોગ્રામ. 2 પ્રોગ્રામ. એન્થ્રોપોલોજી એટલે કે માનવશાસ્ત્ર વિશે વાત કરતા હોય, અને લો કાયદાનો જે પ્રોગ્રામ હતો જેના અંતર્ગત which is also the only private institution in the list. આ પ્રાઇવેટ ખાનગી ઇન્સ્ટિટ્યુશન છે. સરકારીની અંદર જોઈએ તો IISc એકમાત્ર છે. કી પોઈન્ટ્સની અંદર સમજવાની કોશિશ કરીએ તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કેટેગરીની અંદર ભારતની 3 ઇન્સ્ટિટ્યૂટ, માત્ર 3 ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ટોપ 100ની અંદર છે. 3 ઇન્સ્ટિટ્યૂટ કઈ તો કે બોમ્બે, દિલ્હી અને મદ્રાસ. IIT બોમ્બે, IIT દિલ્હી અને IIT મદ્રાસ, આ 3 જ ઇન્સ્ટિટ્યૂટ છે. અને ગયા વર્ષે કેટલી હતી? ગયા વર્ષે 5 સંસ્થાઓ હતી, 5 ઇન્સ્ટિટ્યુશન હતી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં, જે ઘટી અને 3 થઈ ગઈ. આગળ વાત કરીએ ખડગપુર અને કાનપુરની જે IIT જે છે એ ડ્રોપ્ડ, આ ટોપ 100માંથી નીકળી ગઈ, જે ગયા વર્ષે હતી. ખડગપુર અને કાનપુરની નીકળી ગઈ. આ વર્ષે કઈ છે તો કે દિલ્હી, બોમ્બે અને મદ્રાસ જ છે. વાત કરીએ બોમ્બે, દિલ્હી અને મદ્રાસ IIT વિચ આર ઓલ્સો IOES. IOES એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમિનન્સ. IOES નો મતલબ શું થાય? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમિનન્સ. આ રેન્ક જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, અને એમનો ઉદ્દેશ્ય શું હોય છે તો કે રાઇઝિંગ ગ્લોબલ રેન્કિંગ, જેના અંતર્ગત ગ્લોબલ વૈશ્વિક લેવલે એનું ધોરણને એ બધું યોગ્ય કરવામાં આવે એવું એનો ઉદ્દેશ્ય હોય છે. DU ફોલ 48 પ્લેસીસ. DU નો મતલબ શું? યુનિવર્સિટી ઓફ દિલ્હી. દિલ્હી યુનિવર્સિટી જે છે એ 48 કદમ નીચે સરકી ગઈ છે, 48 કદમ નીચે સરકી ગઈ છે, અને ટોપ 200માંથી પણ બહાર નીકળી ગઈ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે છે એ ઓનલી ઇન્સ્ટિટ્યૂટ એ 300 ટોપ 300ની અંદર એનું નામ આવેલું છે, અને 10 પ્લેસ નીચે સરકી ગઈ છે. ઓવરઓલ 25 ઇન્ડિયન પ્રોગ્રામ અને 12 ઇન્સ્ટિટ્યુશન જે છે મેડ ઇટ ટુ ટોપ 100 ઇન ધેર સ્પેસિફિક સબ્જેક્ટ એરિયા, 2 ફ્યુઅર ઇન 2020. એટલે વાત કરીએ તો અત્યારની અંદર ભારતના 25 જેટલા પ્રોગ્રામ જે છે એનું આ લિસ્ટની અંદર સ્થાન મળી ગયું છે, અને 12 જેટલા ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓને અલગ અલગ કેટેગરીની અંદર આને સ્થાન મળેલું છે. આ આખો મુદ્દો શું છે એ તમને ખબર હોવી જોઈએ. શું તો કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ સબ્જેક્ટ 2021. આ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ છે, અને આ રેન્કિંગ રજૂ કોણ કરે છે તો સબ્જેક્ટ 2021. સબ્જેક્ટ 2021 એનું લોન્ચ કરે છે, બરાબર. તો DUનું ને એ બધાનું આપણે જોઈ લીધું. 2 કયા પ્રોગ્રામ છે તો IIT બોમ્બેના 2 પ્રોગ્રામ છે. વન ઇચ ફોર ધ મદ્રાસ, અને જો બોમ્બે IIT બોમ્બેના 2 પ્રોગ્રામ છે, મદ્રાસ અને ખડગપુરના એક પ્રોગ્રામ છે. ઓનલી
2 ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સના પ્રોગ્રામ જે છે એના 100 સબ્જેક્ટની અંદર એનું રેન્ક આવેલું છે. આપણે એ જાણવાની કોશિશ કરીએ કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ આ છે શું. તો કે આનું પહેલાં તો નામ વાંચવાની કોશિશ કરીએ તો ક્વાક્વાક્વેરેલી સિમોન્સ છે. ક્વાક્વાક્વેરેલી સિમોન્સ ઇઝ અ લીડિંગ ગ્લોબલ કરિયર. એજ્યુકેશનની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને કરિયરની બાબતમાં આ એક લીડિંગ ઉભરતો સિતારો છે અને ઉભરતી રીતે રેન્કિંગ આપવાનું એ બધું કાર્ય કરે છે. આ એક રીતનું નેટવર્ક છે ફોર એમ્બિશિયસ પ્રોફેશનલ લુકિંગ ફોર ફર્ધર થેર પર્સનલ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે. QS ડેવલપ એન્ડ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ્સ આનું અમલીકરણ કરે છે. અમુક ડેટા કલેક્ટ કરે છે, અમુક માહિતીને કલેક્ટ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને એના આધારે જે ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓ કેટલી મજબૂત છે એના આધારે એને રેન્કિંગ આપે છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ આ દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે, જેના અંતર્ગત યુનિવર્સિટીને કમ્પેર કરવામાં આવે છે, એની સરખામણી કરવામાં આવે છે કે ગ્લોબલ વૈશ્વિક દ્રષ્ટિએ અલગ અલગ સબ્જેક્ટ વિષયોના આધારે એનું કમ્પેર કરવામાં આવે છે, સરખામણી કરવામાં આવે છે. તો કયા વિષયોના આધારે એનું કમ્પેર કરવામાં, તો 6 પેરામીટર, 6 વસ્તુઓના આધારે વિશ્વની બધી યુનિવર્સિટીઓની સરખામણી કરવામાં આવે છે. કઈ પહેલાં તો એકેડેમિક રેપ્યુટેશન, એને 40% ધ્યાને લેવામાં આવે છે. એકેડેમિક રેપ્યુટેશનનો મતલબ શું? મતલબ કે જે સંસ્થા જે છે, જે સંસ્થા મતલબ કે જેમ કે IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અથવા તો IIT અથવા બીજી કોઈ પણ સંસ્થા, તો એનું એકેડેમિક રેપ્યુટેશન, એની વેલ્યુ કેટલી છે, એની ઓકાત કેટલી છે, એની જે વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ, એટલે કે એની વેલ્યુ કેટલી છે એ પહેલાં તો એનું મૂલ્ય કેટલું છે, એની રેપ્યુટેશન ધ્યાને લેવામાં આવે છે. સૌથી વધુ એનો ફાળો છે 40% એ જોવામાં આવે છે. એટલે કે એ કોઈ ખરાબ કારણોસર ન્યૂઝમાં તો નથી રહેતી ને, એ કોઈ ખરાબ કારણોસર ન્યૂઝમાં તો નથી રહેતી, એટલે પહેલી વસ્તુ એ જોવામાં આવે છે. પછી એમ્પ્લોયર રેપ્યુટેશન, એની અંદર નોકરી કરવાવાળા લોકો, એમ્પ્લોયી જે છે એની રેપ્યુટેશન, એની આબરૂ કેટલી છે, એને 10% જોવા મળે છે. ફેકલ્ટી વર્સિસ સ્ટુડન્ટનો રેશિયો 20% જોવા મળે છે. એટલે કે કેટલા સ્ટુડન્ટ સામે કેટલા ફેકલ્ટી છે. ભારતની અંદર ઘણી બધી વાર કેવું થાય, માની લો કે 1000 વિદ્યાર્થીઓની સામે એક જ શિક્ષક હોય તો થોડું અઘરું પડી જાય, બરાબર, તો થોડું અઘરું પડી જાય. એટલે એ પણ ચેક કરવામાં છે ફેકલ્ટી અને સ્ટુડન્ટનો રેશિયો કેટલો છે. ભારતની અંદર આ રેશિયો જે છે એ ઓછો છે, એટલે કે સ્ટુડન્ટ વધારે છે અને ફેકલ્ટી ઓછી છે. સ્ટુડન્ટ વધારે છે અને ફેકલ્ટી ઓછી છે. તો પહેલાં તો આપણે આ રેશિયો વધારવો પડે, આનું ધ્યાન 20% લેવામાં છે. પછી સિટાઇઝેશન પર ફેકલ્ટી, પછી એનો મતલબ શું થાય કે ફેકલ્ટીને કેટલું મહત્વ આપવામાં છે. ઇન્ટરનેશનલ ફેકલ્ટી રેશિયો, આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીનો રેશિયો કેટલો છે, એટલે કે આ સંસ્થાની અંદર આંતરરાષ્ટ્રીય વિદેશમાંથી કેટલી ફેકલ્ટી ભણાવવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રેશિયો, એટલે કે આ કોઈ સંસ્થા છે તો આ સંસ્થાની અંદર વિદેશમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભણવા આવે છે, વિદેશમાંથી કેટલી ફેકલ્ટી આવે, વિદેશમાંથી કેટલા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય, એ બંનેને 5% આપવામાં આવે છે, બરાબર. તો આવી રીતે આખું રેન્કિંગ ધ્યાને લેવાય છે. સૌથી મહત્વનો ફાળો કોનો છે, તો કે એકેડેમિક રેપ્યુટેશન, એટલે કે એ સંસ્થા, એ એકેડેમી, એની સૌથી વધુ એની રેપ્યુટેશન, એની શાખ, એની ઇજ્જત, એની આબરૂ કેટલી છે એ જોવાનું. હવે ભારતની અંદર અતિ મહત્વની વસ્તુ આપણે જોઈ લઈએ તો કે IOE સ્કીમ ચાલે છે. IOE સ્કીમનો મતલબ શું થાય? ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ. ઇન્સ્ટિટ્યુશનનો મતલબ થાય સંસ્થા, એમિનન્સ એટલે કે મહત્વની, જે કંઈક મહત્વ ધરાવતી હોય એવી સંસ્થા. તો ભારત સરકાર દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે, ગવર્મેન્ટની સ્કીમ છે, જેના અંતર્ગત ભારત સરકારે ભારતની અમુક સંસ્થાઓને, અમુક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, શૈક્ષણિક સંસ્થાઓને એમિનન્સનું ટેગ આપેલું છે. એમિનન્સનો મતલબ જે મહત્વ ધરાવતી હોય એ, અથવા તો એમિનન્સ એટલે તમે અહીંયા પણ જોઈ શકો છો કે ઉત્કૃષ્ટ, કીર્તિ, પ્રતિષ્ઠા, ભવ્યતા અથવા ગૌરવ અથવા તો ખ્યાતિ, જે ઊંચી જગ્યા હોય, બરાબર. ખાસ તો અહીંયા પ્રતિષ્ઠા અથવા તો જે ભવ્યતા, એવી ઇન્સ્ટિટ્યૂટ, એવી શૈક્ષણિક સંસ્થાઓ કે જે અતિ ભવ્ય હોય, અતિ પ્રતિષ્ઠા ધરાવતી હોય, એનું લિસ્ટ બનાવવામાં આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ મતલબ કે ભારત સરકારે એવું લિસ્ટ બનાવેલું છે કે ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અથવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ કઈ છે એને આના અંતર્ગત લેવામાં આવે છે. તો આ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ એટલે કે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની અંદર ટોટલ કેટલી ઇન્સ્ટિટ્યૂટ, કેટલી શૈક્ષણિક સંસ્થા, તો કે 20 જેટલી શૈક્ષણિક સંસ્થા છે એની અંદર. કેટલી? 20, જેની અંદર 10 સરકારી છે અને 10 પ્રાઇવેટ છે, 10 સરકારી અને 10 ખાનગી છે. આ 20ને આપણે વર્લ્ડ લેવલે વર્લ્ડ ક્લાસ ટીચિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એની અંદર મળવું જોઈએ, એટલે એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ કરી છે. આ વર્લ્ડ ક્લાસ ટીચિંગ હોવું જોઈએ, એટલે કે વિશ્વનું બેસ્ટ ભણાવવાનું અહીંયા હોવું જોઈએ અને રિસર્ચ, સંશોધનની એ બધી હોય છે. આનો ઓબ્જેક્ટિવ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ, એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે, તો કે એક્સલન્સ અને ઇનોવેશન તરફ વળી જઈએ. હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણની અંદર આપણે સારી એવી ભારત જે છે એ પ્રોવાઈડ લીડર બની શકે, લીડિંગ એક્સલન્સ બની શકે, ઇનોવેશનની અંદર આપણે આગળ આવી શકીએ અને નોલેજ, જ્ઞાનને આપણે વધારે આગળ લઈ જઈ શકીએ. પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, રિસર્ચ, આ બધી લેવલે આપણે આગળ લઈ જઈએ. પછી સ્પેશિયલાઇઝેશન, ટુ એન્ગેજ ઇન એરિયાસ, અમુક પ્રકારના એરિયાની અંદર સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ હોય એની માટેનો આ ઉદ્દેશ્ય છે કે આ બધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સની અંદર અમુક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ. પછી ભારતને આવી બધું જે રેન્કિંગ આપતું હોય, કેવું રેન્કિંગ, તો કે વિશ્વની યુનિવર્સિટીને જે રેન્કિંગ આપતા હોય તો એમાં આપણું ગ્લોબલ રેટિંગ જે છે એ સુધરે એવી કોશિશ છે. આ 2020ની એ કોશિશ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ પ્રોગ્રામ દ્વારા, ટુ એમ બી રેટેડ ઇન્ટરનેશનલી ફોર ઇટ્સ ટીચિંગ એન્ડ રિસર્ચ એટ ટોપ 100, એટલે કે આપણે ટોપ 100ની અંદર આવવાની કોશિશ કરીએ છીએ આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સના માધ્યમથી, જે આપણે 20 બનાવેલી છે એના માધ્યમથી.
પછી અહીંયા ક્વોલિટી ટીચિંગ એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને ગુણવત્તાયુક્ત રિસર્ચ મળી શકે એવી કોશિશ કરવામાં છે. હાઈ ક્વોલિટી ટીચિંગ અને રિસર્ચને એ બધું કરવામાં છે. આનો ફાયદો શું છે? કોનો ફાયદો? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ જે 20 સંસ્થા જે છે એનો ફાયદો શું છે? તો ઓટોનોમી. પહેલાં તો આ બધી સંસ્થા જે છે એને ઓટોનોમી સ્વાયત્તતા આપવામાં આવે છે. જનરલી બીજી કોઈ યુનિવર્સિટી હોય તો એને યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અથવા તો બીજી કોઈ રેગ્યુલેટરી બોડી નિયંત્રિત કરવાવાળી સંસ્થા હોય એના રૂલ્સ એના નિયમો ને એ બધું એને માનવાનું હોય છે. બધી યુનિવર્સિટી હોય બરાબર તો એનો સિલેબસ એ બધું પોતે જાતે ન બનાવી શકે. ઉપરથી જે ઓર્ડર આવતો એ રીતે બનાવવાનો, પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું એ બધી વસ્તુ ઉપરથી ઓર્ડર આવતો એ રીતે કરવાનું. પરંતુ આ 20 જેટલી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ છે એને થોડીક ઓટોનોમી સ્વાયત્તતા આપવામાં આવે છે અને એને એવું કહેવામાં આવે છે કે તમે તમારી જાતે જ બધી વસ્તુ નક્કી કરો કે ફી કેટલી રાખવી એ તમે નક્કી કરો કે કોર્સ કેટલા વર્ષનો કોર્સ રાખો, 2 વર્ષનો રાખો, 3 વર્ષનો, 4 વર્ષનો એ તમે પહેલેથી નક્કી કરી શકો. બીજી યુનિવર્સિટીવાળા ન કરી શકે. એને તો ઉપરથી યુજીસીના એ બધાના જે ઓર્ડર હોય અથવા એને રેગ્યુલેટ કરવાવાળી જે સંસ્થા હોય એ જેટલું કહે એટલું રાખવી પડે અને સિલેબસને એ બધું પણ આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ પોતાની જાતે નક્કી કરી શકે. બીજું આ જે IOE જે છે એને ગવર્મેન્ટ સરકાર તરફથી ગ્રાન્ટ એટલે કે અનુદાન મળે. કેટલી ગ્રાન્ટ મળે? તો કે 1000 કરોડ રૂપિયાની, 1000 કરોડની સરકારી કંપનીને ગ્રાન્ટ મળે. જ્યારે પ્રાઇવેટ જે છે પ્રાઇવેટ એને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી બરાબર. પ્રાઇવેટને તો બધું પોતાના દમ ઉપર જ કરવાનું. તો અહીંયા આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ જે છે એ પણ થોડું આપણે જોઈ લીધું. બીજું આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ ફોર ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓન ચેક બાઉન્સ કેસીસ. એટલે કે આખો મુદ્દો એવો છે કે સુપ્રીમ કોર્ટ એવું કહે છે, સુપ્રીમ કોર્ટે એવો નિર્દેશ કરેલો હતો કે નવી કોર્ટની રચના કરો, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો. એટલે કે ફટાફટ નિપટારો આવી જાય એવી સ્પેશિયલ કોર્ટ બનાવો. કોની માટે? ચેક બાઉન્સ બાબતે. ચેક બાઉન્સનો મતલબ શું થાય? મતલબ કે તમે કોઈ વ્યક્તિને ચેક આપ્યો બરાબર અને એ વ્યક્તિ જે છે એ ચેક જમા કરાવ્યો બેંકમાં ચેક જમા કરાવ્યો અને પછી ખબર પડી કે તમારા એકાઉન્ટમાં તો એટલા પૈસા જ નથી, તમારા એકાઉન્ટમાં તો એટલા પૈસા જ નથી. તો આવું થાય તો શું કરી શકાય? તો આવું થાય તો જે વ્યક્તિ જે છે જેનો ચેક બાઉન્સ થયો હોય અથવા જેને તમે ચેક આપેલો હોય એ તમારી ઉપર કેસ કરી શકે. તો આ કેસ આવા કેસ ઘણા બધા વધી ગયા છે. કોવિડની મહામારી આવી ગઈ એના કારણે આવા કેસ વધારે વધ્યા છે કારણ કે લોકો પાસે પૈસા નથી, બેંક એકાઉન્ટમાં પૈસા હોતા નથી એટલે ચેક બાઉન્સ વધારે થાય છે. તો આની માટે સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરો. કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બંધારણીય બેન્ચ હતી સુપ્રીમ કોર્ટની, એને કીધું કે આવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો ફોર અ લિમિટેડ ટાઈમ, થોડા સમય માટે. આ જે ચેક બાઉન્સ થયા હોય અથવા તો ચેકનો ડિસઓનર અનાદર થયેલ હોય એની માટે આ બનાવો ફ્રોમ ઓવર 30% ઓફ બેકલોગ ઇન ધ કેસ. કારણ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કીધું કે સુપ્રીમ કોર્ટની અથવા તો બધી કોર્ટની અંદર 30% કેસ તો એવા છે કે જે કોની સાથે? આ ચેક ઓનર સાથે, ચેક ડિસઓનર સાથે સંબંધિત છે. એટલે આનો ફટાફટ નિપટારો આવે એવું કરી શકે. આ ગ્રોટેસ્ક્યુ પ્રોબ્લેમ શું છે તો એ જોઈએ. 5 જજની બેન્ચ કે જેના હેડ કોણ હતા? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એને કીધું કે પેન્ડન્સી ઓફ ચેક કેસીસ ગ્રોટેસ્ક્યુ પ્રોબ્લેમ. આ એક રીતની ગ્રોટેસ્ક્યુ પ્રોબ્લેમ છે. ગ્રોટેસ્ક્યુનો મતલબ બેન્ચ સજેસ્ટેડ ધેટ ઇવન રિટાયર્ડ જજીસ કુડ પ્રિસાઇડ ઇન ધીસ ટેમ્પરરી એડિશનલ કોર્ટ. પહેલાં તો કીધું કે સ્પેશિયલ કોર્ટ બનાવો, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો, માત્ર અને માત્ર આ ચેક બાબતની જે ચર્ચા કરે અહીંયા એના જ કેસ જોવામાં આવે એવી બનાવવામાં આવે અને એના હેડ તમે રિટાયર્ડ જજને પણ અહીંયા બેસાડી શકો છો જેના કારણે આ બધો નિપટારો ફટાફટ લાવી શકે. સોલિસિટર જનરલી આ જે પ્રપોઝલ આ ભલામણ હતી એને વેલકમ એનું સ્વાગત કરેલું હતું કે હા આ વસ્તુ સારી. હવે આપણે ભારતની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટનું સ્ટેટસ જોઈએ કે ભારતની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એ કઈ રીતે ચાલે છે. તો નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ આ રાષ્ટ્રીય લેવલનો ડેટા છે જેના અંતર્ગત ન્યાય બાબતના બધા ડેટા જે છે એની માહિતી મળી શકે છે. તો નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ એના મત પ્રમાણે 3 કરોડ જેટલી સિવિલ અને ક્રિમિનલ કેસીસ જે છે એ પેન્ડિંગ છે લોઅર કોર્ટની અંદર. નીચલી અદાલતોની અંદર 3 કરોડ કેસ જેટલા પેન્ડિંગ છે. ધીસ ડિલે ડિલિવરી ઓફ જસ્ટિસ મતલબ કે જ્યારે પણ કેસની અંદર કેસના જસ્ટિસ ન્યાયની અંદર ડિલિવરી થાય તો એનો મતલબ કે ન્યાય મળવામાં પણ મોડું થાય છે, ડિલે થાય છે. સ્પેશિયલી ઇન સેક્સ્યુઅલ એસોલ્ટ કેસીસ મોટે ભાગે સેક્સ્યુઅલ એસોલ્ટ કેસની અંદર મોડું થતું હોય છે. લીડ્સ ટુ ફ્રિક્વન્ટ લાર્જ સ્કેલ પ્રોટેસ્ટ. આના કારણે ઘણો બધો વિરોધને એ બધું પણ થતું હોય છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી એવું ચાલી રહ્યું છે કે આ બધા કેસ જે છે એનો નિપટારો ફટાફટ કરવામાં આવે. કારણ કે જનરલી કોર્ટમાં પણ આપણે જોતા હોય તો કે તારીખ તો એનું સમાધાન કરવા માટે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવેલી હતી. ક્યારે? તો કે ભારતની અંદર 2000ના વર્ષની અંદર આ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવેલો. એનો ઉદ્દેશ્ય શું હતો કે આ લોંગ પેન્ડિંગ સેશન જે જ્યુડિશિયલ કેસ ન્યાયની દ્રષ્ટિએ જે અમુક કેસ પેન્ડિંગ હોય છે એનો ફટાફટ નિપટારો સમાધાન કરી શકાય. ધીસ સ્પેશિયલ કાઇન્ડ ઓફ કોર્ટ વિચ હેવ એક્સક્લુઝિવ જ્યુરિસ્ડિક્શન ઓવર અ પર્ટિક્યુલર કેટેગરી. આના અંતર્ગત આ જે ફાસ્ટ ટ્રેક કોર્ટ અંતર્ગત કેવું હતું તો આ બધી સ્પેશિયલ કોર્ટ હોય એટલે કે એમાં કોઈ એક જ વિષયના જેમ કે ચેકવાળો કેસ બનાવ્યો તો એમાં બધા કેસ ચેકવાળા જ આવે એટલે કે એક્સક્લુઝિવ જ્યુરિસ્ડિક્શન. કોઈ જે મુદ્દાનો કેસ બનાવ્યો બરાબર જે બાબતનો કેસ કોર્ટ બનાવ્યું તો એની અંદર એ જ બાબત આવી શકે. જેમ કે કેસ ઓફ સેક્સ્યુઅલ એસોલ્ટ એન્ડ ચિલ્ડ્રન્સ કેસીસ તો એ બધા ચિલ્ડ્રનની કોર્ટ હોય એની અંદર જ આવે, એની એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ આવે. ત્યાં પછી બીજા બધા કેસ આવે નહીં. આનો મેઇન ઓબ્જેક્ટિવ ફાસ્ટ ટ્રેક કોર્ટનો શું હતો તો કે સ્પીડી જસ્ટિસ, બધાને ઝડપથી ન્યાય મળી શકે અને સ્પેસિફિક ટાઈમની અંદર મળી શકે મર્યાદિત સમયમાં. જજીસ આર અપોઇન્ટેડ. આની અંદર જજની નિમણૂક એડહોક તરીકે કરવામાં આવતી હતી. એડહોક એટલે કે રિટાયર્ડ જજ હોય, રિટાયર્ડ જજ એને અહીંયા બેસાડી દેવામાં આવતા હતા. અત્યારનું સ્ટેટસ જોઈએ તો અત્યારે ભારતની અંદર 1734 જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એ જોવા મળે છે જે
2000ની સાલની અંદર અપ્રૂવ થયેલી હતી અને 11માં નાણાં પંચ જે છે ફાઇનાન્સ કમિશન એણે પણ કીધેલું હતું, એના દ્વારા આ 1734ને મંજૂરી આપેલી હતી. આની અંદરથી વાત કરીએ તો ઓનલી 1192 1700માંથી માત્ર 1100 જેટલી જે છે એ તે 2011ની અંદર કામ કરતી હતી, બીજી બધી બંધ થઈ ગઈ હતી. કેન્દ્ર સરકારની વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશન કેન્દ્ર સરકારે જસ્ટિસ વર્મા કમિશનની 2012માં નિમણૂક કરેલી હતી. એણે એવું સજેસ્ટ કર્યું કે પોસિબલ અમેન્ડમેન્ટ્સ, આની અંદર પહેલાં તો ક્રિમિનલ લોની અંદર અમુક પ્રકારના સુધારા કરવાની જરૂર છે, જેનાથી ઇન્શ્યોર ચકાસણી કરી શકાય કે આ જે કેસ જે છે એ ફટાફટ ડિસ્પોઝ થઈ શકે, એનું સમાધાન ફટાફટ થઈ શકે. મોટે ભાગે તો સેક્સ્યુઅલ એસોલ્ટના કેસ જે છે એનું ફટાફટ સમાધાન થઈ શકે એની માટે. આ જસ્ટિસ વર્મા કમિશન એનો રિપોર્ટ હતો એ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસને મોકલેલો હતો જૂન 2019ની અંદર, અને એમણે એમ કીધું હતું કે અત્યારે 581 જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ છે જે કાર્યરત છે આ સેક્સ્યુઅલ એસોલ્ટની બાબતમાં. સરકારે ડિસેમ્બર 2019ની અંદર કીધેલું હતું કે 1000 જેટલી નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. કોની માટે? તો કે રેપ રિલેટેડ કેસ હશે એનું સમાધાન કરવા માટે, ઇન્ક્લુડિંગ ધેટ ધ માઇનોર, એટલે કે માઇનોર આ પોક્સો એક્ટ અંતર્ગત હશે. પોક્સો એક્ટ એની માટે પણ નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. કોર્ટે એવી જાહેરાત કરેલી હતી. ભારતની અંદર જ્યુડિશિયલ સ્ટ્રક્ચર જોઈએ તો ભારતની અંદર પહેલાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ એન્ડ સ્પેશિયલ કોર્ટ્સ આર એડમિનિસ્ટર્ડ અંડર ડિફરન્ટ જ્યુડિશિયલ બોડીઝ. અહીંયા તમે મહત્વની વસ્તુ સમજો, પ્રિલિમ્સ માટે મહત્વની. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સ્પેશિયલ કોર્ટ બંનેનું એડમિનિસ્ટ્રેશન, બંનેનું વહીવટ જે છે એ અલગ અલગ ન્યાયિક સંસ્થાઓ, બંનેનું જ્યુડિશિયલ બોડી અલગ અલગ રીતે થાય છે વિથ લિટલ કોઓર્ડિનેશન. બંનેની વચ્ચે કોઓર્ડિનેશન એટલે કે એકાત્મકતા નથી, જેના કારણે યુનિફોર્મિટી, સાર્વત્રિકતા, એ એક સમાન વસ્તુ હાર્મોની જે છે એ જળવાઈ શકતી નથી. અ લીડ એજન્સી ટુ બી એસ્ટેબ્લિશ્ડ બાય સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રિવ્યૂ ફંક્શનિંગ. એટલે આની માટે શું કરવું પડે છે કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સ્પેશિયલ કોર્ટ જે બનાવેલી છે એ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, એનું ફંક્શન કેવું છે એ ચેક કરવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અલગથી બીજી એજન્સીની સ્થાપના કરવી પડે છે. તો ટ્રેનિંગ ઓફ સ્ટાફ, અને આના અંતર્ગત બધાને ટ્રેનિંગ આપવાનું, સ્ટાફને ટ્રેનિંગ આપવાનું, એ બધી વસ્તુ માટે પણ ઘણા બધા પૈસાને એ બધું વપરાય છે. ધ ફાસ્ટ ટ્રેક કોર્ટ મસ્ટ બી પ્રોવાઇડેડ વિથ એડ્યુકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પહેલાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે કોર્ટ પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું હોતું નથી, તો પહેલાં તો એમને એ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું જોઈએ. સિસ્ટમેટિક ઇસ્યુની વાત કરીએ તો વાઇલ લાર્જ સમ્સ ઓફ મની, મોટા ભાગનો પૈસા જે છે એ કોની અંદર એટેન્શન બીંગ, એ મોટા ભાગના એ એડિશનલ પોસ્ટ, વધારાની પોસ્ટ બનાવવામાં અંતર જતા રહે છે. બીંગ ડન આઇડેન્ટિફાઈ એડ્રેસ પ્રિવેન્ટ સિસ્ટમેટિક ઇસ્યુ, સિસ્ટમની અંદર જે ઇસ્યુ જે છે એનું સમાધાન કરવા માટે અમુક પૈસા જે છે એ વાપરવા જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રની સરકાર દ્વારા લોકલ બોડીની અંદર ઓબીસી અધર બેકવર્ડ ક્લાસને જે રિઝર્વેશન અનામત આપવામાં આવેલું હતું એ આખું રદ કરી નાખ્યું છે. કોણે રદ કર્યું છે? સુપ્રીમ કોર્ટે. આખો મુદ્દો સમજો. મહારાષ્ટ્રની સરકારે શું કરેલું હતું? તો કે મહારાષ્ટ્રની સ્ટેટ ઇલેક્શને શું કરેલું હતું? મહારાષ્ટ્રની સરકારે યાની લોકલ બોડીની અંદર, એટલે કે યાની જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આની અંદર ઓબીસી લોકોને રિઝર્વેશન 50% અનામત આપી દીધેલું હતું. 50% જે છે એ અનામત આપી દીધી, પરંતુ સુપ્રીમ કોર્ટે અત્યારે આને રદ કરી નાખેલું છે. એવો આખો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે શું કીધું? રીડ ડાઉન સેક્શન 12 ક્લોઝ 2 ક્લોઝ સી ઓફ ધ મહારાષ્ટ્ર જિલ્લા પરિષદનો જે સેક્શન 12 જે છે એને રીડ કર્યો અને પંચાયત સમિતિ એક્ટ 1901 આ બધાની અંતર્ગત જોયું કે પ્રોવાઇડેડ જે બેકવર્ડ ક્લાસને 27% રિઝર્વેશન આપેલું છે એની વાત કરેલી હતી. સુપ્રીમ કોર્ટે બીજું શું ઓબ્ઝર્વેશન થાય? જજમેન્ટ ફર્ધર ક્વાસ્ડ, આ જે નોટિફિકેશન સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારે, મહારાષ્ટ્રની રાજ્ય સરકારે અથવા મહારાષ્ટ્રની જે ચૂંટણી પંચે જે રજૂ કરેલું હતું 2018ની અંદર અને 2020ની અંદર, જેના અંતર્ગત લોકલ બોડીની અંદર 50% અનામત આપવામાં એ નોટિફિકેશન પણ રદ કરી નાખ્યું. ક્યાંનો? તો કે આ મહારાષ્ટ્રના જે સ્ટેટ ઇલેક્શન, રાજ્ય ચૂંટણી પંચ હતું એનું રદ કરી નાખ્યું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફરીથી ઓટીટી પ્લેટફોર્મ જે છે એ ચર્ચામાં છે. તો ઓટીટી પ્લેટફોર્મ વિશે કેન્દ્ર સરકારે એવું કીધું છે કે ઓટીટી પ્લેટફોર્મને હવે નોટ ટુ રજિસ્ટર્ડ, નોંધણી કરાવવાની જરૂર નહીં પડે. ધ મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ ક્લિયરિફાઈ કરી દીધેલું છે કે ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ જે છે એમને હવે સરકાર પાસે રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવાની જરૂર નહીં હોય. કોની બાબતે? તો કે નોમિની વિલ બી પ્રેઝન્ટ ઇન ધ સેલ્ફ રેગ્યુલેટરી બોડી. આ આખો મુદ્દો છે આપણી માટે આ મહત્વનું નથી. કેમ? કારણ કે ઓટીટી અને સોશિયલ મીડિયાના જે નવા નિયમો આવેલા છે, નવો જે ડ્રાફ્ટ આવેલો છે, નવા રૂલ્સ આવેલા છે, એના વિશે મેં એક અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે જોઈ લેજો. તો એ તાજેતરમાં આ જે એસબીઆઈ રિસર્ચ જે છે, એસબીઆઈ રિસર્ચ એને એવું કીધેલું છે કે જો પેટ્રોલના પ્રાઇસ અથવા પેટ્રોલની કિંમત અથવા તો ફ્યુલ, આ જે ઇંધણની કિંમતો જે છે એને જીએસટીની અંતર્ગત લઈ દેવામાં આવશે. પેટ્રોલ, ડીઝલ આ બધાની કિંમતો, ફ્યુલ, ઇંધણની કિંમતોને જીએસટી અંતર્ગત લઈ દેવામાં આવશે. તો એની કિંમતમાં ઘટાડો થશે, એ ડ્રોપ થઈ જશે, એની કિંમતમાં ઘટાડો થશે, એવું અત્યારે એસબીઆઈ રિસર્ચે પોતાના રિપોર્ટની અંદર કીધેલું છે. તો આપણે જીએસટીની બાબતે થોડી વાત કરીએ. તો અત્યારે ફ્યુલની બાબતે જોઈએ તો એલપીજી, પછી કેરોસીન, પછી નેપ્થા, પછી ફર્નેસ ઓઇલ અને લાઇટ ડીઝલ ઓઇલ, આ બધી વસ્તુ જે છે એ જીએસટી અંતર્ગત જ આવે છે. આ બધી વસ્તુ એલપીજી ને, કેરોસીન ને, નેપ્થા ને, ફર્નેસ ઓઇલ ને, લાઇટ ડીઝલ ઓઇલ ને એ જીએસટીની અંદર આવે છે. પરંતુ 5 બીજી પેટ્રોલિયમ પ્રોડક્ટ છે કઈ? તો કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, હાઈ સ્પીડ ડીઝલ, આ મોટર સ્પિરિટેડ પેટ્રોલ, બરાબર, આ નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ, એટલે કે વિમાનમાં જે ફ્યુલ બળતણ વપરાય, આ બધી વસ્તુ જીએસટીની અંદર આવતી નથી. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે કે કઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ જીએસટી અંતર્ગત આવતી નથી? તો
ક્રૂડ ઓઇલ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટનો મતલબ શું થાય? પેટ્રોલ. પછી નેચરલ ગેસ એટલે કુદરતી વાયુ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ. આ બધી વસ્તુ જીએસટીથી બહાર લાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ બધા રિપોર્ટને બધું જોઈએ કે બીજા અન્ય દેશની અંદર પણ જીએસટી જ્યાં લાગુ પડે છે, બરાબર, એ બધા દેશની અંદર રિસર્ચ કરીએ તો ખ્યાલ આવે છે શું કે પેટ્રોલ અને અથવા તો આ જે ફ્યુલ જે છે એને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો એ બધી વસ્તુ સસ્તી થઈ શકે એમ છે, એવું અત્યારે કીધેલું છે, કારણ કે એનું પ્રાઇસિંગ મિકેનિઝમ એવી રીતે બનેલું છે. તો એ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો યમનની અંદર હૂતી કમ્યુનિટી આવેલી છે. હૂતી કમ્યુનિટી પ્રશ્ન પૂછે છે, હૂતી કમ્યુનિટી ક્યાં આવેલી છે? તો કે યમનની અંદર. અને આ હૂતી કમ્યુનિટી જે છે એ ઇન્સર્જન્ટ છે, એટલે કે બળવાખોર છે. એ બળવા કરવાનું કાર્ય કરે છે. આ જે હૂતી કમ્યુનિટી કોની વિરુદ્ધમાં બળવા કરે છે? તો મોટે ભાગે એ સાઉદી અરેબિયાની અંદર બળવા કરતી હોય છે. કોની સામે? સાઉદી અરેબિયાની અંદર. હવે તમે વર્લ્ડ મેપ એટલે કે વિશ્વનો નકશો જોઈ શકો છો. અહીંયા ભારત છે અને અહીંયા જોવાની કોશિશ કરીએ તો આ આખું મિડલ ઈસ્ટ છે. મિડલ ઈસ્ટ, બરાબર. મિડલ ઈસ્ટની અંદર આપણે ઝૂમ કરીએ તો ખ્યાલ આવશે કે અહીંયા આપણને યમન જોવા મળશે, બરાબર. જો આ જે છે એ આ યમન, અહીંયા ભારત અને આ યમન. તો યમનની અંદર એક કમ્યુનિટી રહે છે કઈ? હૂતી કમ્યુનિટી. આ હૂતી કમ્યુનિટી ઇન્સર્જન્ટ એટલે કે બળવાખોર છે. મોટે ભાગે એ સાઉદી અરેબિયાના વિરુદ્ધમાં, સાઉદી અરેબિયા ઉપર એટેક ને એવું બધું કરતી હોય છે. સાઉદી અરેબિયા ઉપર ડ્રોન દ્વારા હુમલો કરતી હોય છે. થોડા સમય પહેલાં, 1-2 વર્ષ પહેલાં આ યમનની હૂતી કમ્યુનિટી જે છે એણે તે સાઉદી અરેબિયાની એક ઓઇલની કંપની હતી, ક્રૂડ ઓઇલની કંપની, કઈ? સાઉદી અરામકો, એની ઉપર ડ્રોન એટેક કરેલો હતો. અને અત્યારે આ યમનની અંદર તે હૂતી કમ્યુનિટી જે છે એને એમ કીધું કે અમે સાઉદી અરેબિયા ઉપર મિસાઇલ દ્વારા એટેક કરેલા છે, બરાબર. તમને પ્રશ્ન થાય કે યમનની અંદર હૂતી કમ્યુનિટી જે છે એની પાસે આ હથિયારોને એ બધું કેમ આવે છે? એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવી જાય કે હથિયાર આવી જાય? તો એની પાસે હથિયાર આવતા નથી, પરંતુ ઈરાન જે છે, ઈરાન એ એને હથિયાર આપતું હોય એવું લાગે છે. ઈરાન એ હૂતી કમ્યુનિટીને સપોર્ટ કરે છે. ઈરાન હૂતી કમ્યુનિટીને હથિયારો અને એ બધી વસ્તુ, આતંકવાદી પ્રવૃત્તિ, ઇન્સર્જન્ટ બળવા કરવા માટે પ્રેરણા આપે છે, પૈસા અને હથિયારને એ બધું આપે છે. તમને એવું લાગે કે ઈરાન એ હૂતી કમ્યુનિટીને ઈરાનમાં કેમ આટલા બધા પૈસા આપે છે? તો એની પાછળનું કારણ એ છે કે ઈરાન હૂતી કમ્યુનિટીને એટલા માટે પૈસા આપે છે કારણ કે ઈરાન હૂતીને એવું કહે છે કે અમે તમને પૈસા આપીએ છીએ, તમે બળવા કરો. કોની વિરુદ્ધમાં? સાઉદી અરેબિયાની વિરુદ્ધમાં. તો ઈરાન સાઉદી અરેબિયામાં કેમ બળવા કરાવે છે? કારણ કે ઈરાન અને સાઉદી અરેબિયા એ બંને દુશ્મન છે. હવે આ આખા મિડલ ઈસ્ટની અંદર જોઈએ, આખા મિડલ ઈસ્ટની અંદર જોઈએ તો આ બંને બહુ મોટા દેશો, બે મોટા દેશ જોઈએ તો એક તો સાઉદી અરેબિયા છે અને એક ઈરાન છે. બંને દેશોએ પોતાના ક્ષેત્રની અંદર, આ આખા ક્ષેત્રની અંદર પોતાનું પ્રભુત્વ, પોતાનો પાવર, પોતાની સત્તા જે છે એ વધારવી છે. સાઉદી અરેબિયાનું એવું કહેવાનું થાય છે કે આખા બધા આજુબાજુના દેશો જે છે એ હું કહું એમ કરવા જોઈએ. ઈરાનનું એવું કહેવાનું થાય છે કે હું કહું એમ કરવા જોઈએ. એટલે બંનેની વચ્ચે પાવર સત્તા મેળવવા માટે ગેમ જે છે, આખી ગેમ જે છે એ ચાલી રહી છે, બરાબર. એટલે બંને દુશ્મન છે. તો આખો મુદ્દો શું છે ફરીથી જોઈએ. અહીંયા યમન આવેલું છે. યમનની અંદર હૂતી કમ્યુનિટી આવેલી છે. હૂતી કમ્યુનિટી અત્યારે શું કીધું કે અમે સાઉદી અરેબિયા ઉપર મિસાઇલથી એટેક કરેલો છે. હૂતી કમ્યુનિટી યમનમાં છે અને એ સાઉદી અરેબિયા ઉપર વારંવાર એટેક કરતી હોય છે. આની પહેલા પણ છે સાઉદી અરામકો કંપની ઉપર, ક્રૂડ ઓઇલની કંપની ઉપર હુમલો કરેલો હતો. હૂતી કમ્યુનિટીને પૈસા કોણ આપે છે? તો કે ઈરાન આપે છે. કોણ? ઈરાન આપે છે. હૂતી કમ્યુનિટીને બેકઅપ કોણ આપે છે? ઈરાન આપે છે. તો આવો આખો મુદ્દો છે. અત્યારે જે આ હૂતી કમ્યુનિટી ફરીથી બીજો જે એટેક કરેલો છે એ પણ સાઉદી અરામકો કંપની જે છે, સાઉદી અરામકો કંપની, એની ઉપર તે મિસાઇલ દ્વારા એટેક કરેલો છે, ક્રોસ બોર્ડર એટેક કરેલો છે. ધેર વોઝ નો ઇમિડિયેટ કન્ફર્મેશન ઓફ ધ એન એટેક ઓઇલ બાય, એટલે કે અત્યારે હજી સુધી એને એનું કહી દીધું છે કે અમે ત્યાં એટેક કરેલો છે. ધ રિબિલ હિટ અરામકો ફેસિલિટી ઇન જેદા. આ અરામકો ફેસિલિટી ક્યાં આવેલી છે? તો કે જેદાની અંદર આવેલી છે. ક્વાડ્સ 2 મિસાઇલ, હૂતી કમ્યુનિટીએ ક્વાડ્સ 2 મિસાઇલનો ઉપયોગ કરેલો છે. ડોન રિટેલિએશન. હવે આ હૂતી કમ્યુનિટીએ આ શા માટે આ કાર્ય કરેલું છે? મિસાઇલથી એટેક શા માટે કરેલું છે? તો એનું કારણ એમને એમ કીધેલું હતું કે 6 વર્ષ પહેલા મિલિટરી કેમ્પેન કરેલું હતું સાઉદી અરેબિયાએ યમનની અંદર. સાઉદી અરેબિયાએ યમનની અંદર આવી અને મિલિટરી કેમ્પેન કરેલું હતું 6 વર્ષ પહેલા. સાઉદી અરેબિયાએ યમનની અંદર આવીને મિલિટરીના લોકોએ યમનની અંદર દમન ગુજારેલું હતું. એની માટે એનો બદલો લેવા માટે અમે અત્યારે સાઉદી અરેબિયાની આ અરામકો ઉપર અમે શું કરીએ છીએ? આ હુમલો કરીએ છીએ. ઈરાન એલિજ ધ રિબિલ હેવ સ્ટ્રક અરામકો ફેસિલિટીઝ ઇન ધ પાસ્ટ. મતલબ કે આ વારંવાર આ જે મુદ્દા જે છે ચાલતા હોય છે. અને સાઉદી અરેબિયાની એક રીતે જોઈએ તો એક્સપેન્સિવ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું છે? તો કે આ સાઉદી અરામકો, એની ઉપર અત્યારે રિબિલ બળવાખોર લોકો જે છે એને હુમલો કરેલો છે. લેટેસ્ટ ક્લેમ કમ્સ આફ્ટર ધ યુએસ ઇમ્પોઝડ સેન્કશન ઓન 2 હૂતી કોમેમોરેટિવ્સ બ્લેમિંગ. હવે તાજેતરમાં અમેરિકા દ્વારા પણ જે હૂતી કમ્યુનિટીના 2 સભ્યો જે છે એની ઉપર સેન્કશન પ્રતિબંધ મૂકવામાં આવેલા છે. અને તાજેતરમાં બેલિસ્ટિક મિસાઇલ એટેક બાય હૂતી ઓન સાઉદી કેપિટલ રિયાદ. થોડા સમય પહેલા તે સાઉદી અરેબિયાની કેપિટલ રિયાદ જે છે એની ઉપર પણ હૂતી લોકોએ મિસાઇલ દ્વારા એટેક કરેલો હતો, બેલિસ્ટિક મિસાઇલ દ્વારા એટેક કરેલો હતો અને જેના કારણે ડેસ્ટ્રોય નાશ થઈ ગયેલું હતું સાઉદી લેડ કોએલિએશન ફાઇટિંગ યમન ઈરાનિયન હૂતી ગ્રુપ. બરાબર. તો હૂતી ગ્રુપ વારંવાર સાઉદી અરેબિયા ઉપર હુમલાને એ બધું કરતા હોય છે. યમન કોન્ફ્લિક્ટનો પણ આમાં બધો આખો મુદ્દો રહેલો છે. આપણે શું જાણવાનું છે? આપણે એ જાણવાનું છે કે રિસર્જન્ટને ભારતનો આમાં ઇન્ટરેસ્ટ શું છે, ભારતનો આની અંદર ભારતને આમાં શું લેવા દેવા છે. તો ભારતની વાત કરીએ તો ઇટ ઇઝ ચેલેન્જ. પહેલાં તો મહત્વની વસ્તુ જોઈએ તો એ આખા વિસ્તારની અંદર, કયા વિસ્તારની અંદર? મિડલ ઈસ્ટની અંદર શાંતિ જેટલી રહે એ ભારત માટે સારી વસ્તુ છે. કેમ? કારણ કે ભારતના ઘણા બધા લોકો અહીંયા નોકરી કરે છે અને અશાંત વિસ્તારમાં ક્યારેય કોઈ નોકરી કરતું નથી. બરાબર. તો હવે જો અહીંયા અશાંતિ રહેશે તો ભારતના લોકો જે અહીંયા નોકરી કરે છે એ
પોતાની નોકરી છોડી અને ભારત આવતા રહેશે. તો ભારતના લોકોને જે એક તો નોકરી મળતી નથી, તો બીજા જે બહારથી આવશે એને નોકરી ક્યાંથી આપશે? એટલે ભારતની ઉપર એક રીતે બોજ પડશે. તો ભારતની વાત કરીએ બીજી, તો ઓઇલ સિક્યુરિટી 8 મિલિયન એક્સપેક્ટ્સ લિવિંગ ઇન ધ રિજિયન. એ પ્રદેશની અંદર ભારતના 8 મિલિયન 80 લાખ લોકો રહે છે અને એ બધા લોકો ભારતની અંદર $80 બિલિયન રેમિટન્સ મોકલે છે દર વર્ષે. $80 બિલિયન ભારતની અંદર મોકલે છે. તો એ ભારત માટે ખૂબ સારી વસ્તુ કહેવાય. ભારતે અહીંયા ઘણા બધા ઇનિશિયેટિવ પહેલ કરેલી છે. ભારતે ઓપરેશન રાહત શરૂ કરેલું હતું. આ ઓપરેશન રાહત શું હતું? તો કે મેસિવ એર એન્ડ સી ઓપરેશન, હવાઈ અને સી એટલે કે નેવીનું, સમુદ્રનું ઓપરેશન હતું, જેના અંતર્ગત 4000 ભારતીય લોકો કે જે યમનની અંદર 2015માં ફસાઈ ગયેલા હતા એને બચાવવા માટે ઓપરેશન રાહત કરેલું હતું. પછી હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ, ભારતે એ બધી જગ્યાએ હ્યુમેનિટેરિયન માનવતા માટેનું આસિસ્ટન્ટ મદદ કરેલી છે. ઇન્ડિયા હેડ પ્રોવાઇડેડ ફૂડ એટલે કે ખોરાક અને મેડિકલ સહાયતા જે છે એડ યમનને આપેલી હતી ભૂતકાળની અંદર. કેમ? કારણ કે ઘણા બધા લોકો, યમનના લોકો, મેં તમને કીધું કે સાઉદી અરેબિયાએ યમન ઉપર હુમલો કરેલો હતો 6 વર્ષ પહેલાં. તો એ જ આખો યમન કોન્ફ્લિક્ટ જેને કહેવામાં આવે છે, તો યમનના લોકો ઉપર દમન ગુજારવામાં આવતું હતું. ત્યારે ભારતે યમનની મદદ કરેલી હતી અને ભારતના લોકો જે યમનમાં ફસાયેલા હતા એને પણ ઓપરેશન રાહત દ્વારા કાઢવામાં આવેલા હતા. યમનની નેશનલ સેવ અવેલ્ડ મેડિકલ ટ્રીટમેન્ટ, યમનના લોકોને ભારતે મફતમાં મેડિકલ સારવારને એ બધું આપેલી હતી ઘણા લાંબા સમયથી. ઇન્ડિયા ઓલ્સો કન્ટિન્યુઝ ટુ ફેસિલિટેટ, ભારતે આ બધા દેશોને યમનને એજ્યુકેશન, શિક્ષણને એ બધું, યમનની નેશનલિસ્ટને એ બધું પણ આપવાની કોશિશ કરેલી છે. તો ચિંતા કઈ છે એ મેં તમને કીધું કે ભારતના ઘણા બધા લોકો અહીંયા નોકરી કરે છે, એ જ ચિંતા છે. યમન ઇઝ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ. યમન સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ જોઈએ, મિલિટરીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અતિ મહત્વનું છે. કારણ કે એ જે એવી જગ્યાએ બેઠેલું છે, કઈ જગ્યાએ? તો કે રેડ સી અને ગલ્ફ ઓફ એડનને જે છોડતી જગ્યાએ બેઠેલું છે, એ સ્ટ્રેટેજિક રીતે મહત્વનું છે. અને મોટાભાગનું વર્લ્ડના મોટાભાગના ઓઇલ શિપમેન્ટ એટલે કે ઓઇલના ટેન્કરો જે છે એ બધા ત્યાંથી જ નીકળે છે. એની ઉપર એ વ્યવસ્થિત ધ્યાન રાખી શકે છે. તો આ આખો મુદ્દો, જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.